તો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. આજે નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં. કામ ચાલુ છે, તો આપ કન્ટિન્યુ બના રહેવાના છે. તો આજે આપણે ચાલતા આવ્યા છે. જો મિત્રો આ રીતના પાણી આવે અમારે, તો ચેનલમાં બના રહેજો. રમણ કાકા શું કરો છો? રમણ કાકા શું કરો છો તમે? હા સવારે પાણી ચાલુ કરી દઈએ આપણે. આમ નવો ખતરો કરે છે, એમ પાણી જાય તો ને જશે. જોયું તમે જતા જોવા? ફાઇનલ જશે. તમારે ચામ નાખવાનું છો અમે? હા તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં. અહીંયાથી કાલે આપણે માટે ગોડો બાપા. તો મિત્રો જોઈ શકો છો આપણા ખેતરમાં કામ ચાલુ છે સરસ રીતે એવું. જો મિત્રો એ પહેલાં તમને અમારા માતાજીના દર્શન કરાવી દો. જય માતા છે આપણા માતાજી. ટાટા હાથ લાવો કા બેટા. હા કેમ છો કેજે, કે કેમ છો? મજામાં કેજે બેટા, કે મજામાં? રમણ કાકા શું જોવા આવ્યા હતા? હા હા એ રાખી અને એ રાખી, પણ એ મારા પપ્પાનું પ્લાનિંગ હતું. કેટલો ના એમ તો થઈને જતું રહો. હા એ વાત છે. પારી પારીને જતું રહો તો. પણ એમ કે મારા પપ્પા એમ કહેતા કે ચોક ના જીતો એમ કે નાખેલી હારી આપણે. લો ભાઈ તમે એવું મગાવ્યું હતું? શું ખાવાનું હતું? ના અમારા ખાસ મોણ જ સારે. લો ભાઈ પેલા ભાઈ બીજાને શું લેવા? ચાલો પેલા બીજો બાપુ રે આ જવું છે કઈ. અને પેલું છેલ્લું ચરાન ચડાવી હતી, કોઈ ચડાવી દીધું એ ના રે. ના નાખે તો જવત નહીં માસ કોઈ નહીં. ના જો મારા પપ્પા ને હાર તો એવું હતું ને હે ને જે થયું આમ કદાચ ના જાય તો એવું હતું. હા તો આપણે વચ્ચે નાખવાનું કીધી જ ને. કાલ ઉપર નાખશે ને માસો ના ઉપર ચીકુરી. આ ઉઠ નાખે એના ઉપર ચૂનો શિકાર ખબર નહીં, ભૂલી ગયો કદ. બીજા બાપા જો ચાલ આ ખોલી પકડ. તો મિત્રો તમે જોઈ શકો છો ખેતરમાં કામ ચાલુ છે. આ અમારા ખાસ આ મુન્નાભાઈ અમારા ખાસ મિત્ર છે. ટોટલી કામ ખેતરનું હોય કે કોઈ બી ટોટલી ખેતરનું કામ આ જ કરે છે અમારું. સારા સાચવીએ છીએ પણ. ખોટી વાત ભાઈ મુન્નાભાઈ? ના સાચી વાત છે. હા તો કયો લાઈક કરો. લાઈક કરી દો. લાઈક કર લાઈક કર કયા? હા એટલે પેલી નાખી ને નાખી હોય. હા
હજી તો કાલ ઉપર પેલું નાખતા હોય ચીકુરી અને ઉપર ચીકો જઈ રહ્યું ફેવરે પાછું પાણી વાળી હા તો એમ જ કરવાનું ઓ ચાલુ પાણી મજા એક બાજુ વેદ કઈ વાત ઓ વેદ કામ કર બેટા જો બાપા એમ કરે જી કાલ પોણી વાર દઈએ કામ ચાલુ હોય છે હું આય હંગાત આયો હું તમારા હંગાત આયો ચાલુ કરાવે તો મિત્રો બધા આજુબાજુ આજુબાજુના બધા આપણા પાડોશી છે બધા ખેડૂતો તો અંદર એમને ડિસ્કશન કંઈક કરશે વેદ એ વિદ્યા પેલા વેદનો ઉભો કરશે રમન કાકા આવી જા પોની બધી વાત તે પણ વિવાન કીધું તું કે તમે આ બાદ ઢાળ પાડ દો યાર પેલું પાવરા વાળા ના પરાઈ દે રાય હા બોલ્યો ને તો તાર નોકરી કરવા લાવશે તને એ ચાલશે નોકરી કરવા ઘઉં લાવીને ખાશે બોલ્યો પણ આટલા ઘઉં વાઈ દીધા સારું જતું ને તો મિત્રો જોઈ શકો છો ટોટલી એવું સારું કામ કર્યું છે મજૂરો તો હવે કાલે પાણી વારવાનું છે તો કાલે અમે પાણી વારીશું તો આપનો બ્લોગ આટલેથી ખતમ કરીએ છીએ તો કાલે નવો બ્લોગ મૂકીશું સરસ પાણીનો સાથે નાસ્તો બધું લાવીશું તો કાલે જરૂરથી જોજો મિત્રો ચલો આટલી રજા લઈએ જય માતાજી જય જવાન જય કિસાન